હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે સાબુદાણાના વડા. અહીંયા મેં એક બાઉલ લીધો છે અને એક વાટકી માપના સાબુદાણા લીધા છે. સાબુદાણાને આપણે પાણીથી વોશ કરી લઈશું. જ્યાં સુધીનું સફેદ પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે એને વોશ કરીને લઈ લઈશું. અને સાબુદાણામાં આપણે પાણી એડ કરીને, તો અહીંયા મેં વોશ કરી લીધા છે અને આમાં પાણી તમે જોઈ શકો છો, સાબુદાણા જરીક જ ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે, જેથી સાબુદાણા ફૂલીને સરસ થઈ જશે અને ચીપકા નહીં બને. તો અહીંયા મેં સાબુદાણા ઢાંકીને 6 થી 7 કલાક માટે મૂકી દીધા હતા. તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ છૂટા થયા છે અને એકદમ ખીલ્યા ખીલ્યા થયા છે. અહીંયા મેં શીંગદાણાને શેકીને ફોતરા કાઢી લઈને લીધા છે. તમારી પાસે કાચી શીંગ હોય તો એને શેકી લેવી અને ફોતરા કાઢી લેવા. તો હવે શીંગને હું ચોપરમાં ક્રશ કરી લઈશ. જો તમારી પાસે ચોપર ના હોય તો તમે મિક્સરના જારમાં પલ્સ ઉપર ફેરવીને કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે શીંગનો એકદમ પાવડર નથી કર્યો, આપણે અધકચરી શીંગ રાખી છે, જેથી એનું ક્રંચ બન્યો રહે. હવે આપણે સાબુદાણાના બધા મસાલા એડ કરીશું. તો હવે અહીંયા હું 1 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરીશ. મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરીશું. અહીંયા મેં આદુને છીણીને લીધું છે, તમે ક્રશ કરીને પણ લઈ શકો છો. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો હતો. હવે આપણે જે શીંગનો ભૂકો કર્યો છે એ પણ આમાં એડ કરી દઈશું અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. અહીંયા મારા મરચાં તીખા છે એટલે હું 1/2 ટેબલસ્પૂન જ એડ કરું છું. અને મેં અહીંયા બટાકા બાફીને લીધા છે. બટાકાનો રેશિયો છે 1 વાટકી સાબુદાણા, તો સામે 3 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે મેં. તો અહીંયા હાથથી મેશ કરીને બટાકા એડ કરી દેવા. હવે બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું અને બરાબર બોન્ડિંગ આવે એવી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. અહીંયા મેં 1/2 લેમન સ્ક્વીઝ કર્યું છે, જેથી લેમનનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને લેમનને બેલેન્સ કરવા માટે મેં 1 ટેબલસ્પૂન જેટલી શુગર એડ કરી છે. તમે શુગર અવોઇડ કરી શકો છો. અને છેલ્લે મેં કોથમીરના પાન એડ કર્યા છે. તમે કોથમીર ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને હવે બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું અને આવી રીતે આપણે રફલી બોલ બનાવી લઈશું. અત્યારે આપણે આને શેપ નહીં આપીએ, કેમ કે આપણા હાથ ચીપચીપા છે તો એને પ્રોપર શેપ નહીં અપાય. એટલા માટે આપણે એને બોલ બનાવી લઈએ છીએ અત્યારે. તો આવી જ રીતે હું બધા બોલ બનાવી લઈશ. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો તમે અહીં જોઈ શકો છો મેં બોલ બધા બનાવી લીધા છે અને હાથ સાફ કરીને અને હવે આપણે એને શેપ આપીશું. જેમ આપણે લાડવા બનાવતા હોઈએ એવી રીતે આને દબાવતા જઈને વચ્ચેથી પ્રેસ કરતા રહીશું. જો તમે જોઈ શકો છો લાડવાની જેમ દબાવતા જઈને પછી વચ્ચેથી એકવાર પ્રેસ કરી દેવાનું, એટલે આ શેપ અપાઈ જશે. જો તમે હું બીજી વાર બી બતાવી દઉં. આપણે ગોળ જે લાડવા વાળતા હોઈએ એવી રીતે ગોળ લાડવાને વાળતા જવાનું અને પછી વચ્ચેથી દબાવી દેવાનું, એટલે આપણે એનો શેપ અપાઈ જશે. જો તમને હાથમાં ચોંટતા હોય તો તમે હાથમાં ઓઇલ પણ લગાવી શકો છો. ઓઇલ લઈને બી તમે આ શેપને કવર કરી શકો છો. તો અહીંયા મેં સાઈડમાં ઓઇલ પણ મૂકી દીધું હતું. તમે જોઈ શકો છો મેં જરીક નાખીને જોયું તો ઓઇલ આવી ગયું છે. તો હવે આપણે બીજા વડા પણ આમાં એડ કરી દઈશું અને આ વડાને મીડિયમ ગેસ ઉપર જ આપણે ફ્રાય કરવાના છે, કેમ કે સાબુદાણાના વડા થોડા જાડા હોય છે અને અંદર સુધી એને ચડવા દેવાના હોય છે, એટલે મીડિયમ તાપ રાખવાનો છે અને એકદમ તેલ ગરમ થઈ જાય પછી જ આપણે એમાં વડા એડ કરવાના છે. તો અહીંયા મારે સમાય એટલા મેં ઓઇલમાં વડા એડ કરી દીધા છે અને તમે જોઈ શકો છો મીડિયમ તાપ ઉપર જ આપણે આને ફ્રાય કરવાના છે. અને આ વડાને તળાતા થોડો ટાઈમ લાગે છે. એક સાઈડ તળાવવા માટે લગભગ 1 થી 2 મિનિટ જેવું એને થાય છે. પછી એને પલટાવીને આપણે બીજી સાઈડ ફ્રાય કરીશું. અને આને પલટવામાં બહુ ઉતાવળ કરવી નહીં. જ્યાં સુધી એ નીચેથી થશે નહીં ત્યાં સુધી એ પલટાવું નહીં, નકર ચોંટી જશે અને નહીં તો એમાં તેલ ભરાઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો કે એક જ બાજુ હું હજી એને ફેરવ્યા નથી. 1 થી 2 મિનિટ થશે પછી હું એને ટર્ન કરીશ. ટર્ન કરવા માટે ઉતાવળ નહીં કરવી, નહીં તો ફાટી જશે. જો હવે તમે જોઈ શકો છો કે હું ઇઝીલી ટર્ન થઈ શકે છે અને થોડો ગોલ્ડન બ્રાઉન કલર પણ આવવા લાગ્યો છે. જો તમને આવી બીજી ફરાળી રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો તમે અહીં જોઈ શકો છો કે થોડો ગોલ્ડન બ્રાઉન કલર આવવા લાગ્યો છે. તો હવે આપણા વડા બીજી વાર બી આપણે એને પલટાવી લઈશું, તો શું બધી બાજુ આપણે એને બ્રાઉન કલર આવતો જાય. આ વડા થતાં લગભગ 1
એક ગાણ ચડવા માટે 5 મિનિટ સુધી એને ફ્રાય કરવા પડ્યા છે. તો ફાઇનલી જુઓ, તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. એટલે હવે હું આ વડાને કિચન ટોવેલ પર કાઢી લઈશ, જેથી એક્સ્ટ્રા ઓઇલ છે એ એબ્ઝોર્બ થઈ જાય. તો તમે જોઈ શકો છો આ વડા એકદમ ઇઝી છે. એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો હું વડા બધા જ કાઢી લઈશ અને આવી જ રીતે હું મારા બીજા વડાની બીજી બેચ પણ ફ્રાય કરી લઈશ. તો આપણા વડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરીશું. તો હું તમને બતાવું છું કે વડા કેટલા ક્રિસ્પી થયા છે. તેનો અવાજ તમને સાંભળીને જ ખ્યાલ આવી જશે કે વડા મારા કેટલા ક્રિસ્પી થયા છે. તો આગળ હું તમને બતાવું છું કે વડા કેટલા ક્રિસ્પી થયા છે. તમે જોઈ શકો છો. જો તમને મારી મમ્માના વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.